કેમ છો બધા 11 કોમર્સના વિદ્યાર્થીઓ? આજે આપણે એકાઉન્ટમાં આગળના દાખલાઓનો અભ્યાસ કરીશું. હવે જુઓ, હું દાખલા ગણાવું છું એટલે અત્યારે આપણે કેમેરો ઓફ કરીને સીધું રેકોર્ડિંગ કરીએ છીએ. તમારે તમારી નોટબુક, પેન, પેન્સિલ બધું સાથે લઈને બેસવાનું છે. બરાબર? જ્યારે દાખલા ગણાવતી હોઉં હું બોલતી જઈશ, તમારે લખતા જવાનું છે. એટલા માટે તમારે તમારું બધું સાહિત્ય સાથે લઈને બેસવાનું છે. આપણે ખરીદ નોંધ અને વેચાણ નોંધ બંનેનો અભ્યાસ કર્યો, સાથે ખાનાવાળી ખરીદ નોંધનો પણ અભ્યાસ કર્યો. હવે આજે આપણે લઈશું ખાનાવાળી વેચાણ નોંધ. બરાબર? એટલે તમારી પુસ્તકની અંદર જુઓ દાખલા નંબર 8, એની અંદર આપેલું છે ખાનાવાળી ખરીદ નોંધ. બરાબર? નીચેના વ્યવહારો પરથી નીતિન સ્ટોર્સ કે જે કાપડના વેપારી છે તેમના ચોપડે ખાનાવાળી વેચાણ નોંધ તૈયાર કરો. નીતિન સ્ટોર્સ સુતરાઉ, ખાદી અને રેશમ એમ 3 પ્રકારના લે વેચનો ધંધો કરે છે. એનો અર્થ એ થયો, તમે જેવી રીતે ખાનાવાળી ખરીદ નોંધના ખાના પાડ્યા છે એવી જ રીતે તમારે વેચાણ નોંધના ખાના પાડવાના છે. માત્ર ફર્ક શું રહેશે? હેડિંગમાં શું આવી જશે? વેચાણ નોંધ. અને જમા ચિઠ્ઠી હશે ત્યાં શું આવી જશે? ઉધાર ચિઠ્ઠી. એટલે આવક ભરતિયાના નંબરને બદલે જાવક ભરતિયા નંબર લખીશું આપણે. તો બાકીની બાબતોમાં સેમ વસ્તુ રહેશે. દાખલા તરીકે પેટા નોંધમાં માત્ર શાકના વ્યવહારો જ નોંધવામાં આવે છે, મિલકતના વ્યવહારો નોંધવામાં નથી આવતા. પછી અંશતઃ વ્યવહાર હોય તો તેને સમગ્ર શાકનો વ્યવહાર ગણીને તેની નોંધ કરવામાં આવે છે, વગેરે વગેરે. બરાબર? ખરીદ નોંધ હોય કે વેચાણ નોંધ હોય, બંનેમાં એક જ સરખી બાબતો રહેશે. હવે સૌથી પહેલાં આપણે હેડિંગ આપીશું. તો એને તમે પેજ પણ ફોલ્ડ કરી શકો છો, અને પેજ ફોલ્ડ ન કરો તો તમારે શું કરવાનું છે? એના અલગ અલગ રીતે ખાના પાડવાના છે. અહીંયા આપણે વેચાણ નોંધ લખીશું. બરાબર? ખાનાવાળી વેચાણ નોંધ. હું બોલતી જાઉં એમ તમારે લખતું જવાનું છે. તો શું લખીશું? શ્રી નીતિન સ્ટોર્સની ખાનાવાળી ખરીદ નોંધ. પછી પહેલું ખાનું આવશે તારીખનું, બીજું આવશે ગ્રાહકનું નામ. બરાબર? ત્યાર પછી જાવક ભરતિયા નંબર. પછી તમારે લખવાનું રહેશે એની બાજુમાં જ ખાપા. અને ખાપા પછી 3 પ્રકારના માલ સામાન આપણને કીધો છે એટલે અહીંયા 3 ભાગ પાડીશું આપણે. આ પહેલું ખાનું રકમનું રહેશે, પછી અહીંયા નીચે આવશે સુતરાઉ, પછી ખાદી અને રેશમ. એમ 3 ભાગ પાડ્યા પછી આ જે આવશે એ કુલ ખાનું આવશે. ટૂંકમાં આપણી જે ખરીદ નોંધ કે વેચાણ નોંધ જે કાંઈ પણ બનાવતા હોય એની આવી રીતે તમારે નોંધ કરવાની રહેશે. તારીખના ખાનામાં લખીશું 2018 મે. બરાબર? ત્યાર પછી હવે તારીખ પ્રમાણે જે વ્યવહાર આવતો હોય તેની આપણે નોંધ કરવાની રહેશે. હવે જુઓ, પહેલો વ્યવહાર છે કે જાનકી સ્ટોર્સને 100 મીટર સુતરાઉ કાપડ મીટર દીઠ 40ના ભાવે, 200 મીટર ખાદી મીટર દીઠ 20ના ભાવે અને 50 મીટર રેશમ મીટર દીઠ 200ના ભાવે 10% વેપારી વટાવે વેચ્યું. શાકની મુદત 3 માસ. બિલ નંબર 125. તો આના પરથી એક વસ્તુ તો ક્લિયર થઈ ગઈ કે આ વ્યવહાર કેવો છે? શાકનો વ્યવહાર છે, પ્લસ માલની વેચાણનો વ્યવહાર છે, માટે તેની નોંધ થશે. તો તારીખના ખાનામાં લખીશું 1. ગ્રાહકનું નામ છે ત્યાં શું લખીશું? જાનકી સ્ટોર્સ ખાતે. બરાબર? હવે આપણે શું કરીશું? સુતરાઉ કાપડ. તો સુતરાઉ 100 મીટર છે, મીટર દીઠ ભાવ શું છે? 40 રૂપિયા. એટલે ટોટલ એનો કેટલા થશે? એટલે 100 × 40 કરવાના તમારે. બરાબર? 100 × 40 કરો એટલે થાય 4000. આ 4000માં પાછો આપણે 10% વેપારી વટાવ છે એ માઇનસ કરવાનો, એટલે 400 રૂપિયા માઇનસ કરીએ એટલે સુતરાઉના ખાનામાં આપણે લખવાના રહેશે 3600 રૂપિયા. ખ્યાલ આવી ગયો બધાને? ધ્યાનથી જુઓ, સાંભળો, ન ખ્યાલ આવે તો રિપીટ કરીને ફરીથી જોજો. હવે પછી છે 200 મીટર ખાદી મીટર દીઠ 20ના ભાવે, એટલે 200 × 20 એટલે થશે 4000. એમાં પાછો 10% વેપારી વટાવ એટલે કેટલા થઈ જશે? 3600 રૂપિયા. બરાબર? ત્યાર પછી ત્રીજું છે 50 મીટર રેશમ 200ના ભાવે, એટલે 200 × 50 કરવાના તમારે, એટલે થશે 10000. બરાબર?
એમાંથી 10% વેપારી વટાવ ગણીએ એટલે 10,000ની ઉપર 10% વેપારી વટાવ એટલે થશે 1,000 રૂપિયા. 10,000 રૂપિયામાંથી 1,000 રૂપિયા વેપારી વટાવ બાદ કરીએ એટલે રેશમના ખાનામાં લખવાના 9,000. આ 9,000 લખ્યા પછી તમારે શું કરવાનું, કુલ જે ખાનું છે રકમનું તેમાં 3600 વત્તા બીજા 3600 વત્તા 9,000 એટલે કે ટોટલ 16,200 તમારે કુલના ખાનામાં લખવાના. અહીંયા તમારો એક વ્યવહાર પૂરો. ખ્યાલ આવી ગયો બધાને? સમજાય છે? હવે લેવાનું વ્યવહાર બીજો, જેની તારીખ છે 8. હવે પહેલાં આપણે જોવાનું છે કે આ વ્યવહાર શાખનો છે કે રોકડ વ્યવહાર છે. તો આપણને કીધું છે કે જો ધ્યાનથી રકમ વાંચવાની, તેને સમજવાનો પ્રયત્ન કરવાનો. આપણને કીધું છે કે ગોપી સ્ટોર્સને 200 મીટર સુતરાઉ કાપડ મીટર દીઠ 60ના ભાવે, 80 મીટર રેશમ મીટર દીઠ 190ના ભાવે, 10% વેપારી વટાવે 2 માસની શાખ પર વેચ્યા. બરાબર? તેમણે બિલ નંબર 126 મોકલી આપ્યું. ગોપી ટ્રેડર્સે તરત જ અડધા નાણાં રોકડેથી ચૂકવી આપ્યા. અહીંયા 2 માસની શાખ પર વેચ્યા એટલે એનો અર્થ એ થયો કે શાખનો વ્યવહાર છે, પરંતુ અત્યારે અડધા નાણાં તો તેમણે રોકડેથી ચૂકવી દીધા છે. તો આ જે વ્યવહાર છે એને તમારે નિશાની તો કરવાની, પણ કેવી કરવાની? ડબલ નિશાની કરવાની, કારણ કે એની ડબલ નોંધ થશે. વેચાણ નોંધમાં તો આપણે નોંધ કરીશું જ, પણ સાથે સાથે રોકડમાં પણ તેની રોકડમેળની અંદર તેની નોંધ થશે. અત્યારે આપણે રોકડમેળ બનાવતા નથી એટલે આપણે તેની નોંધ અત્યારે કરતા નથી, પણ 8મા વ્યવહારની નોંધ એ આપણે વેચાણ નોંધમાં કરીશું. તો વેચાણ નોંધમાં લખવા માટે 8મો વ્યવહાર જે છે, તારીખના ખાનામાં કેટલા લખવાના? 8. વેપારીનું નામ શું લખીશું? ગોપી ટ્રેડર્સ ખાતે. હવે હું બોલતી જાઉં છું, તમારે લખતું જવાનું છે. તો ગોપી ટ્રેડર્સ ખાતે. બરાબર? હવે બિલ નંબર તમને આપેલું છે 126, એટલે જાવક ભરતિયા નંબરમાં લખવાનું 126. હવે આપણે ગણતરી કરતા જઈશું. સુતરાઉ કાપડ 60ના ભાવે છે, એટલે કેટલા મીટર છે? 200 મીટર. તો 200 ગુણ્યા 60 એટલે કેટલા થશે? 12,000. 12,000માંથી પાછો જુઓ વેપારી વટાવ આપણને આપ્યો છે 10%, એટલે 12,000ના 10% લેખે વેપારી વટાવ થશે 1,200 રૂપિયા. એ હંમેશા માઇનસ કરીને આપણે ચોપડે નોંધ કરવાની, એટલે 12,000માંથી 1,200 રૂપિયા માઇનસ કરીએ એટલે સુતરાવના ખાનામાં તમારે લખવાના 10,800. ખ્યાલ આવ્યો? હવે લખવાનું 80 મીટર રેશમ મીટર દીઠ 190ના ભાવે. તો 190 ગુણ્યા 80 બરાબર તમારે લખવાના છે. હવે 190 ગુણ્યા 80 લખો એટલે કેટલા રૂપિયા થશે તમારી પાસે? ચલો કેલ્ક્યુલેશન કરો. કેલ્સી લઈને બેસવાનું છે. બરાબર? કેટલા થયા? 15, 200. હવે એના પર 10% વેપારી વટાવ એટલે કેટલો થશે? 1,520 રૂપિયા. એટલે 15,200માંથી 1,520 રૂપિયા માઇનસ કરવાના, એટલે રકમ આવશે 13,680. એ આપણે ક્યાં લખીશું? કયા ખાનામાં આવશે? રેશમના ખાનામાં. બરાબર? હવે જુઓ, ખાદી આપણે વેચી નથી એટલે ખાદીના ખાનામાં શું કરી દેવાનું છે? ડેશ કરી દેવાનું છે. તો અત્યારે આપણો આ જે વ્યવહાર છે એની એટલીસ્ટ વેચાણ નોંધ પૂરતી આપણી નોંધ પૂર્ણ થઈ. હવે નોંધ જે આપણે દાખલો ગણ્યા પછી છેલ્લે જે નોંધ લખીએ છીએ એમાં આપણે એ લખવાનું રહેશે. ત્યાર પછી 15 તારીખ, નિસર્ગ ટ્રેડિંગ કંપનીને 100 મીટર ખાદી અને 50 મીટર રેશમ અનુક્રમે 40 અને 200ના ભાવે વેચ્યા. નિસર્ગ ટ્રેડિંગ કંપનીએ 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે નાણાં ચેકથી તરત જ ચૂકવી દીધા. બિલ નંબર 127. આનો અર્થ શું થયો? એણે તરત જ નાણાં ચૂકવી દીધા છે એટલે કે આ રોકડ વ્યવહાર છે. રોકડ વ્યવહારની નોંધ
ખાસ આમનોંધમાં થાય અને ખાસ આમનોંધની હોય તો રોકડ મેળ બનાવવાનો હોય ત્યારે આપણે રોકડ મેળમાં તેની નોંધ કરવાની હોય છે. વેચાણ નોંધમાં તેની નોંધ થશે નહીં, એટલે ત્યાં પણ નિશાની કરી રાખો. ત્યાર પછી છે તારીખ 20. પ્રીતિ સ્ટોર્સ 40 મીટર ખાદી, 60 મીટર સુતરાઉ કાપડ અને 100 મીટર રેશમ કાપડ મોકલવાનો ઓર્ડર આપ્યો. હવે પ્રીતિ સ્ટોર્સે આપણને ઓર્ડર આપ્યો છે. જો ખાસ સમજો, જ્યારે ઓર્ડર્સ આપવામાં આવે છે ત્યારે કોઈ પણ આર્થિક વ્યવહાર અસ્તિત્વમાં આવતો નથી અને એટલા માટે તેની નોંધ કરવાની હોતી નથી. કારણ કે ઓર્ડર આપવામાં આવે એ વ્યવહારને બિનઆર્થિક વ્યવહાર કહેવામાં આવે છે. જ્યારે માત્ર અને માત્ર આર્થિક વ્યવહારોનું જ નામું લખવામાં આવતું હોવાથી તે વ્યવહારની નોંધ કરવામાં આવશે નહીં. ત્યાર પછી છે 22 તારીખ. પ્રીતિ સ્ટોર્સને બિલ નંબર 128 હેઠળ ઓર્ડર પ્રમાણેનો માલ અનુક્રમે 30, 50 અને 220 મીટર દીઠના ભાવે 10% વેપારી વટાવે મોકલી આપ્યો. બરાબર. તો હવે તારીખના ખાનામાં શું લખીશું? 22. ગ્રાહકનું નામ લખીશું પ્રીતિ સ્ટોર્સ ખાતે. હવે બિલ નંબર લખીશું 128. ઓર્ડર પ્રમાણેનો માલ લખી આપ્યો અનુક્રમે, એટલે હવે ઉપરનો જે 20 તારીખનો વ્યવહાર છે એ આપણે ચેક કરતા જવાનું. પહેલું શું છે? 40 મીટર ખાદી. તો અહીંયા પહેલો ભાવ જે છે 30 રૂપિયા, એ શાનો ભાવ થયો? ખાદીનો ભાવ થયો. એટલે 6 તરી 18, 1800 રૂપિયા શું થયું? ખાદીનો ભાવ થયો. એ 1800 રૂપિયામાંથી 10% વેપારી વટાવ બાદ કરવાનો છે. તો વેપારી વટાવ બાદ કરવાથી 40 મીટર ખાદી છે એટલે 30 મીટરનો ભાવ છે, એટલે 1200 રૂપિયા થશે. એટલે 1200 રૂપિયામાંથી 120 માઇનસ કરવાના, એટલે 1080. કયા ખાનામાં લખીશું? ખાદીના ખાનામાં. હવે સુતરાઉ કાપડ આવ્યું. જો ઉલટ સુલટ છે એટલે પહેલાં આપણે ખાદીની ગણતરી કરી, હવે શાની ગણતરી કરીશું? સુતરાઉ કાપડની. તો સુતરાઉ કાપડ કેટલું છે? 60 મીટર. ભાવ કેટલો છે? 50. એટલે કેટલું થશે? 6 પંચા 30, 3000 રૂપિયા. એના 10% લેખે કેટલા થાય? 300 રૂપિયા. 3000માંથી 300 રૂપિયા માઇનસ કરીએ એટલે સુતરાઉ કાપડની કિંમત થશે 2700. ત્યાર પછીનું છે રેશમ કાપડ. એ કેટલું છે? 100 મીટર અને ભાવ કેટલો છે? 220 રૂપિયા. એટલે રકમ કેટલી થશે? 100 ગુણ્યા 220 એટલે થશે 22000 રૂપિયા. 22000 રૂપિયાના 10% લેખે થશે 2200 રૂપિયા. એટલે 22000માંથી 2200 માઇનસ કરીએ એટલે રેશમની કિંમત થશે 19800. તો રેશમના ખાનામાં લખવાના 19800. હવે આ ત્રણેય ખાનાનો આપણે સરવાળો કરવાનો છે. એટલે કે 2700 વત્તા 1080 વત્તા 19800 એટલે ટોટલ રકમ થશે 23500. હવે લખીશું વ્યવહાર નંબર 26. દેસાઈ એન્ડ કંપનીને 15000નું સુતરાઉ કાપડ 10% વેપારી વટાવે વેચ્યું. બિલ નંબર 129. એટલે તારીખના ખાનામાં આવશે 26, કારણ કે શાકનો વ્યવહાર છે. રોકડા નાણાં ચૂકવવામાં આવ્યા નથી. હવે તારીખના ખાનામાં 26. તો ગ્રાહકનું નામ શું લખીશું? દેસાઈ એન્ડ કંપની ખાતે. હવે માત્ર ને માત્ર સુતરાઉ કાપડનું જે ખાનું છે એમાં જ લખાશે, બાકી ખાદી કે રેશમનું આપણે વેચાણ કર્યું નથી. એટલે 15000નું કાપડ છે એના 10% લેખે 1500 રૂપિયા માઇનસ કરીએ એટલે એના રૂપિયા આવશે કેટલા થશે? 13500. એ આપણે કયા ખાનામાં લખવાના છે? સુતરાઉ કાપડના ખાનામાં. એટલે સુતરાઉ કાપડના ખાનામાં 13500 લખવાના અને બિલ નંબર લખીશું, એટલે કે જાવક ભરતિયા નંબર થશે 129. ત્યાર પછી છે 30મો વ્યવહાર. DCM સ્ટોર્સને 20000ની ખાદી 5% વેપારી વટાવે અને 18% વસેક ચડાવીને બિલ નંબર 130 મોકલી આપ્યું. તો હવે જુઓ,
વસેકનો પોઈન્ટ્સ આપણા ચેપ્ટરમાંથી આ વર્ષ પૂરતો કાઢી નાખવામાં આવ્યો છે, એટલે સામાન્ય રીતે આવો વ્યવહાર પરીક્ષામાં પૂછાઈ શકે નહીં. એ વ્યવહાર કટ કરી દેવામાં આવે. છતાં આપણે અત્યારે એ આપેલો છે એટલે એની સામાન્ય સમજ મેળવી લેશું. તો ખાદીનું જે ખાનું છે એમાં જ માત્ર નોંધ કરવામાં આવશે. હવે આમાં સુતરાઉ કે રેશમમાં નોંધ નહીં થાય. તારીખમાં લખશું 30, બિલ નંબર જે છે 130 અને ગ્રાહકનું નામ લખીશું DCM સ્ટોર્સ ખાતે. હવે 20,000ની ખરીદી છે, 5% વેપારી વટાવ છે, એટલે 20,000ના 5% લેખી કેટલા થશે? 1,000, એટલે થશે આપણા 19,000. એ 19,000 પર 18% વસેક ચડાવવાનો છે, એટલે એના 18% કરવાના, એટલે 18% એની અંદર પ્લસ કરી દઈએ એટલે થશે 21,470. તો હવે આપણે જે આપણું પાસે જે ખાદીનું ખાનું છે એની અંદર આપણે લખીશું 21,470. એની એ જ રકમ કુલના ખાનામાં આવશે. હવે આપણે શું કરવાનું છે? બધાનો સરવાળો કરવાનો છે, એટલે કે સુતરાઉ કાપડ, ખાદી અને રેશમ ત્રણેયનો સરવાળો કરવાનો, ઊભો સરવાળો કરવાનો. તો સુતરાઉનું જે ખાનું છે એમાં 3600 વત્તા 10,800 વત્તા 2700 વત્તા 13,500, એટલે ટોટલ સરવાળો થશે 30,600. ત્યાર પછી ખાદી, એમાં 3600 વત્તા 1,080 વત્તા 21,470, એટલે એનો સરવાળો થશે 26,150. ત્યાર પછી રેશમ, રેશમમાં 9,000 વત્તા 13,680 વત્તા 19,800, એટલે એનો સરવાળો થશે 42,480. હવે કુલ રકમ, તો કુલ રકમમાં પણ ઊભા ખાનાનો આપણે સરવાળો કરીશું. એનો આડો અને ઊભો બે પ્રકારનો સરવાળો થશે. એટલે ઊભો જે સરવાળો છે એમાં 16,200, 24,480, 23,580, 13,500 અને 21,470, એનો સરવાળો થશે 99,230. આ આપણી કુલ ઉધાર વેચાણ થયું. હવે તમે જુઓ કે ખાદી સુતરાઉનો સરવાળો 30,600 વત્તા 26,150 વત્તા 42,480, એ ત્રણેયનો સરવાળો કરો એટલે તમારો કુલ સરવાળો આવશે 99,230. અહીંયા 99,230માં તમારા આડો અને ઊભો બંનેનો સરવાળોનો તાળો મળી ગયો. હવે નોંધ કરીને લખીશું, નીચેના વ્યવહારોની નોંધ વેચાણ નોંધમાં થશે નહીં. હવે આપણે નિશાની કરતા ગયા છીએ તે પ્રમાણે લખતા જઈશું. દાખલા તરીકે તારીખ 8, તો તારીખ 8નો સમગ્ર વ્યવહાર ઉધાર ગણીને તેની નોંધ કરી છે. ત્યાર પછીનો વ્યવહાર આવશે 15, તો રોકડ વ્યવહાર છે માટે નોંધ થશે નહીં. માટે નોંધ થશે નહીં એવું નહીં લખો તો ચાલશે, ઉપર આપણે હેડિંગ આપેલું છે. એના પછી છે તારીખ 20, તો તે બિનઆર્થિક વ્યવહાર છે. બિનઆર્થિક વ્યવહારની ચોપડે નોંધ થાય નહીં. તો અહીંયા તમારો એક દાખલો પૂરો. હવે જુઓ, દાખલા નંબર 8નો આપણે અભ્યાસ કર્યો. 9નો જે દાખલો છે એ ખર્ચને લગતો છે. ખર્ચના ખાનાવાળી પેટા નોંધો આપણા અભ્યાસક્રમમાં ન હોવાને લીધે આપણે તેનો અભ્યાસ કરીશું નહીં, એટલે એ આપણે દાખલા ગણવાના નથી. હવે જુઓ, સાદી ખરીદ નોંધ અને ખાનાવાળી ખરીદ નોંધ, સાદી વેચાણ નોંધ અને ખાનાવાળી વેચાણ નોંધ, પણ કેવી? માલના પ્રકારવાળી. તો એનો આપણે અભ્યાસ કર્યો. હવે ખરીદ નોંધ અને ખરીદ પરત એમ લઈશું, પછી વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધ લઈશું. તો દાખલા નંબર 10 કાઢો, તમારી ટેક્સ્ટબુકમાં આપેલો છે. બહુ શાંતિથી વ્યવસ્થિત રીતે રકમ વાંચવાની, 2 વખત વાંચીને તેને સમજવાનો પ્રયત્ન કરવાનો. હવે જુઓ, નીચેના વ્યવહારો પરથી ગુજરાત સ્ટોર્સના ચોપડે ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધ તૈયાર કરો. એનો અર્થ એ થયો કે 2 વસ્તુઓ આપણે તૈયાર કરવાની છે. ખરીદ નોંધ તો આપણને આવડે જ છે, હવે ખરીદ પરત નોંધ લખવાની છે. કોઈ પણ એક વસ્તુ તમને આવડી જાય ને એટલે બાકીના દાખલા બહુ જ આસાન છે, બહુ સરળતાથી આવડી જાય એવા છે. બસ માત્ર તમારે એને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો પહેલાં તો આપણે હેડિંગ આપીશું, શ્રી ગુજરાત સ્ટોર્સની ખરીદ નોંધ. એમાં સાદી ખરીદ નોંધ છે
એટલે આપણે એના ખાના પાડવાના નથી. તો ખાના કયા આવશે? તારીખ, વેપારીનું નામ, આવક ભરતિયા નંબર અને ખાપા. એટલે સુધી તો સેમ રહેશે. રકમનું ખાનું એક જ બનશે, કારણ કે માલના પ્રકારના ખાના પાડવાના નથી. તેવી જ રીતે એ બનાવ્યા પછી ત્યાં 8 લાઈન તમારે છોડી દેવાની. મિનિમમ 8 લાઈન તો તમારે છોડી જ દેવાની. 8 લીટી છોડ્યા પછી નીચે બીજું હેડિંગ આપવાનું, શ્રી ગુજરાત સ્ટોર્સની ખરીદ પરત નોંધ. એમાં પણ સેમ તારીખ, વેપારીનું નામ, આવક ભરતિયા નંબર, ખાપા અને આવક ભરતિયા નંબર નહીં લખીએ, પણ શું લખીશું? ઉધાર ચિઠ્ઠી લખીશું, ખાપા અને રકમ. એવી રીતે આપણે તેની નોંધ કરીશું. તો ચલો, બંને વસ્તુઓ તમારી રેડી થઈ ગઈ. ન થઈ હોય તો ચોપડામાં, નોટબુકમાં તમારે આવી રીતે પેજ ફોલ્ડ કરી દેવાના. એ વધારે આસાન રહેશે. સરળતાથી અને ઝડપથી આપણે કરી શકીશું. તો સૌપ્રથમ વ્યવહાર છે 10,000નો માલ 1 લાખનો માલ પંજાબ સ્ટોર્સમાંથી 5% વેપારી વટાવે ખરીદ્યો. તો વેપારી વટાવે ખરીદ્યો છે, પણ પંજાબ સ્ટોર્સ પાસેથી ખરીદ્યો છે. અહીંયા રોકડની ચૂકવણી થઈ નથી, વેપારીનું નામ આપેલું છે. તો આ વ્યવહાર કેવો કહેવાશે? શાખનો. તો ખરીદ નોંધમાં તારીખના ખાનામાં લખીશું 2015 જાન્યુઆરી 1. વેપારીનું નામ લખીશું પંજાબ સ્ટોર્સ ખાતે. પરતિયા નંબરમાં શું લખીશું? આપણને આપેલું નથી એટલે ત્યાં ડેશ કરીશું. અને માલ કેટલો છે? 1 લાખનો માલ છે અને 5% વેપારી વટાવ છે. એટલે 1 લાખના 5% લેખે થશે 5,000. વેપારી વટાવ હંમેશા મૂળ કિંમતમાંથી બાદ કરી દેવાનો. એટલે 1 લાખમાંથી 5,000 માઇનસ કરીએ એટલે રકમના ખાનામાં લખીશું 95,000. ત્યાર પછી તારીખ 3. મારા સ્ટોર્સ પાસેથી 60,000નો માલ ખરીદ્યો. શાખનો સમય 1 માસ, વેપારી વટાવ 10%, બિલ નંબર 330. એનો અર્થ એ થયો કે નાણાં ચૂકવ્યા નથી. શાખનો વ્યવહાર છે, માટે તેની ખરીદ નોંધમાં નોંધ થશે. તો લખવાનું તારીખ 3, વેપારીનું નામ લખીશું મહારાષ્ટ્ર સ્ટોર્સ ખાતે. હવે જુઓ, માલની કિંમત કેટલી છે? 60,000. એના 10% લેખે કેટલા રૂપિયા થશે? 6,000. એટલે 60,000માંથી 6,000 માઇનસ કરીને રકમ થશે 54,000. એ રકમના ખાનામાં લખવાની છે. અને આવક ભરતિયા નંબરમાં લખવાનું 330. ત્યાર પછીનો છે વ્યવહાર નંબર 10. 50,000નો માલ કેરલા સ્ટોર્સ પાસેથી શાક પર ખરીદ્યો અને 50% ભાગના નાણાં તરત જ ચૂકવી આપ્યા. તો આ કેવો કહેવાય? અંશતઃ વ્યવહાર છે. તો અહીંયા આપણે ડબલ નિશાની કરવાની, પણ વ્યવહારની નોંધ તો કરીશું જ તે. એટલે આપણે શું લખીશું? તારીખ 10, વેપારીનું નામ કેરલા સ્ટોર્સ ખાતે. બરાબર. હવે નાણાં તરત જ ચૂકવી આપે. આપણને બિલ નંબર આપેલું નથી, માટે જે આવક ભરતિયા નંબરનું ખાનું છે ત્યાં આપણે ડેશ કરીશું. 50,000નો માલ ખરીદ્યો છે અને 50% ભાગના નાણાં તરત ચૂકવી દીધા છે. પણ અત્યારે જ્યારે આપણે નોંધ કરતા હોઈએ ત્યારે સંપૂર્ણ વ્યવહાર ઉધાર છે એમ સમજીને આપણે નોંધ કરવાની છે. એટલે રકમના ખાનામાં કેટલા લખવાના? 50,000. ત્યાર પછી તારીખ 21. રાજસ્થાન સ્ટોર્સ પાસેથી 40,000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. રાજસ્થાન સ્ટોર્સે 5% મૂલ્યવૃદ્ધિ વેરો, મજૂરીના 400 ચડાવીને બિલ નંબર 160 મોકલી આપ્યું. જો અહીંયા ખાસ ખ્યાલ રાખજો, આ ઇમ્પોર્ટન્ટ છે એટલે ત્યાં નિશાની કરી રાખજો. હવે આપણે જેમ લખીએ છીએ એમ જ લખવાનું છે, ખાલી એક પોઈન્ટ્સ તમારે યાદ રાખવાનો છે. તો શાકનો વ્યવહાર છે એટલે એની નોંધ તો થશે જ. તો તારીખના ખાનામાં લખીશું 21. વેપારીનું નામ શું લખીશું? રાજસ્થાન સ્ટોર્સ ખાતે. હવે બિલ નંબર કેટલું છે? 160. હવે જુઓ, 40,000નો માલ 10% વેપારી વટાવ છે. એટલે 40,000ના 10% થશે 4,000. એટલે 40,000માંથી 4,000 માઇનસ કરીએ એટલે માલની કિંમત કેટલી થશે? 36,000 વત્તા 5% મૂલ્યવૃદ્ધિ વેરો. એટલે એના 5% કેટલા થશે? 1,800 રૂપિયા વત્તા 400 મજૂરીના, એટલે એ 400. આ બધું જ આપણે ક્યાં લખવાનું છે? વેપારીનું નામ લખવાનું જે ખાનું છે ને એમાં લખવાનું છે. અને વિગતવાર આવી રીતે લખીને તેની નોંધ કરવાની છે કે
સ્ટોર્સમાં એમાં માલના 36,000 વત્તા મૂલ્યવૃદ્ધિ વેરો 1,800 અને વત્તા મજૂરીના 400 બરાબર કેટલા થશે? 38,200. આવી રીતે આપણે તેની નોંધ કરવાની છે. હવે ત્યાર પછી તારીખ નંબર 25 ઉત્તર પ્રદેશ સ્ટોર્સમાંથી 50,000નો માલ શાક પર ખરીદ્યો. શાકની મુદત 2 માસ. વેપારી વટાવ 10%. બિલ નંબર 380. તો શાકનો વ્યવહાર છે એટલે એની નોંધ થશે. તો લખીશું તારીખમાં 25. વેપારીનું નામ લખીશું ઉત્તર પ્રદેશ સ્ટોર્સ. 50,000નો માલ છે. 10% વેપારી વટાવ એટલે 50,000ના 10% લેખે થશે 5,000. 50,000માંથી 5,000 માઇનસ કરીએ એટલે થશે 45,000. જે રકમના ખાનામાં લખીશું 45,000. બરાબર. ત્યાર પછી છે તારીખ નંબર 29. તો ઉત્તર પ્રદેશ સ્ટોર્સ પાસેથી ખરીદેલ માલમાંથી 30% માલ પરત કરી દીધો અને માલની સાથે ઉધાર ચિઠ્ઠી નંબર 44 મોકલી આપી. તો તેમાં લખીશું તારીખના ખાનામાં 2015 જાન્યુઆરી. વ્યવહારની તારીખ કઈ છે? 17. એટલે ત્યાર પછી વેપારીનું નામ શું લખીશું? મહારાષ્ટ્ર સ્ટોર્સ ખાતે. હવે આપણી જે માલની રકમ છે, જો ઉત્તર પ્રદેશ સ્ટોર્સ છે એના કેટલા છે? 45,000. એ 45,000ના માલમાંથી 30% માલ પરત કર્યો છે એટલે એના 30% લેખે થશે 18,000. બરાબર. તો આ 18,000 જે છે એ આપણે રિટર્ન કર્યા છે એટલે ખરીદ પરતના ખાનામાં લખીશું 18,000 અને ઉધાર ચિઠ્ઠી કયા નંબરની આપી છે? 43 નંબરની. તો ઉધાર ચિઠ્ઠી ખાનું જે છે એમાં 43 લખીશું. ત્યાર પછી છે મધ્યપ્રદેશ સ્ટોર્સમાંથી 80,000નો માલ 10% વેપારી વટાવે ખરીદવાનો ઓર્ડર મૂક્યો. હવે આપણે માલ ખરીદવાનો ઓર્ડર મૂક્યો છે, હકીકતમાં માલ ખરીદ્યો નથી એટલે આ વ્યવહાર કેવો કહેવાય? બિનઆર્થિક વ્યવહાર કહેવાશે અને એટલા માટે આ બિનઆર્થિક વ્યવહારની ચોપડે નોંધ થશે નહીં. તો આપણે ત્યાં નિશાની કરી રાખીશું. ત્યાર પછી છે તારીખ 31. તો હરિયાણા સ્ટોર્સમાંથી 30,000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે રોકડેથી ખરીદ્યો. બરાબર. તો રોકડેથી ખરીદ્યો. સોરી, 17 તારીખની વ્યવહારની નોંધ રહી ગઈ કે શું થયું? હા, 17 તારીખનું રહી ગયું છે. તો એમાં આપણે લખીશું વિગત જે દર્શાવવાની રહે છે એ પ્રમાણે આપણે લખીશું. તો ખરીદ પરતમાં એક 17 તારીખનો વ્યવહાર છે. તો મહારાષ્ટ્ર સ્ટોર્સ પાસેથી ખરીદેલ માલમાંથી 1/3 ભાગનો એટલે મહારાષ્ટ્ર સ્ટોર્સ પાસેથી આપણે કેટલો ખરીદ્યો છે? 60,000નો માલ છે. એના 1/3 ભાગ કરવાનો છે એટલે આપણે એની ગણતરી કરીશું. બરાબર. એટલે 1/3 માલ થશે 20,000. એ 20,000માંથી પાછો આપણે વેપારી વટાવ 10% લેખે 2,000 બાદ કર્યો છે એટલે તે થશે 18,000. તો એ 17 તારીખનો વ્યવહાર છે. અને ત્યાર પછી 29 તારીખનો વ્યવહાર છે એમાં ઉત્તર પ્રદેશ સ્ટોર્સ લખવાનું છે. એટલે આપણે ઉત્તર પ્રદેશ સ્ટોર્સની વિગતો બોલ્યા અને રકમ મહારાષ્ટ્ર સ્ટોર્સની લખી. એટલે 17 તારીખનો વ્યવહાર ધ્યાનમાં લેવાનો રહી ગયો હતો એ આપણે ધ્યાનમાં લઈ લઈશું. બરાબર. અને ભારતીય નંબર લખીશું. ચિઠ્ઠી જે છે ઉધાર ચિઠ્ઠી એ 44. હવે ઉત્તર પ્રદેશ સ્ટોર્સ પાસેથી જે માલ છે એના 30%. એટલે ઉત્તર પ્રદેશ સ્ટોર્સમાંથી આપણે જે માલ ખરીદ્યો એ કેટલાનો છે? 50,000નો માલ છે. તો 50,000ના 30% લેખે કેટલા થશે? 15,000. એમાંથી 10% વેપારી વટાવ 1,500 માઇનસ કરીશું એટલે 13,500 રૂપિયા જે છે એ આપણે માલ રિટર્ન કર્યો 13,500નો. બરાબર. તો 13,500નો માલ જે રિટર્ન કર્યો એની નોંધ આપણે ખરીદ પરત નોંધમાં
કરીશું. હવે સરવાળો કરીશું. 18,000 વત્તા 13,500 એટલે થશે 31,500. આ કુલ ખરીદ પરત કહેવાય. હવે પછી લખીશું નોંધ. તો હેડિંગ આપ્યા પછી નીચે નોંધ કરીશું. એમાં લખીશું નીચેના વ્યવહારોની નોંધ થશે નહીં. એમાં પહેલો છે તારીખ 10નો વ્યવહાર, બરાબર. તો તારીખ 10 એમ કરીને લખવાનું અને પછી લખવાનું અંશતઃ વ્યવહાર છે. સમગ્ર વ્યવહાર શાખનો ગણીને નોંધ કરેલ છે. ત્યાર પછી છે તારીખ 30. તો એ તો બિનઆર્થિક વ્યવહાર છે એટલે ત્યાં લખવાનું બિનઆર્થિક વ્યવહાર છે. નોંધ થશે નહીં એવું વારંવાર લખવાની જરૂર નથી. અને ત્યાર પછીનો છે 31 તારીખનો વ્યવહાર. તો એ વ્યવહાર કેવો કહેવાશે? રોકડ વ્યવહાર. તો રોકડ વ્યવહાર છે એટલે એની પણ નોંધ થશે નહીં. જે વ્યવહારની નોંધ ન થાય છતાં પણ તમારે એમ લખવાનું રહેશે કે એની નોંધ થશે નહીં. અહીંયા આપણો 10મો દાખલો પૂરો. હવે લઈશું દાખલા નંબર 11, બરાબર. જેમાં તમારે વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધ તૈયાર કરવાની છે. જેમાં આગળના દાખલામાં આપણે ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધ તૈયાર કરી તેવી રીતે અહીંયા વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધ તૈયાર કરવાની છે. માત્ર તમને એટલો ખ્યાલ હોવો જોઈએ. જો તારીખના ખાનામાં સેમ વસ્તુ આવશે, પછી વિગતનું ખાનું છે એમાં ખરીદ નોંધ હોય તો ગ્રાહકનું વેપારીનું નામ આવશે અને વેચાણ નોંધ હોય તો ગ્રાહકનું નામ આવશે. જો ખરીદ નોંધ હશે તો ઉધાર ચિઠ્ઠી અને વેચાણ હશે તો જમા ચિઠ્ઠી, બરાબર. બાકી બધું જ એ જ રહેશે. પણ તમને રકમમાં જે વસ્તુ આપેલી છે એ જ વસ્તુ તમારે તેની અંદર નોંધવાની છે. બાકી એમાં કાંઈ લખવાનું હોતું નથી. જો એક બાબત તમને ક્લિયર થઈ જાય, દાખલા તરીકે ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધનો જો તમને બરાબર ખ્યાલ આવી જાય તો વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધ ઓટોમેટિકલી તમને આવડી જાય. તમારે માત્ર એ વસ્તુ યાદ રાખવાની છે કે માત્ર મિલકતના વ્યવહારો જ તેની અંદર નોંધાશે, માત્ર શાખના વ્યવહારો તેની અંદર નોંધાશે. અંશતઃ વ્યવહાર હોય તો નોંધવાનો, પણ પાછી તેની નોંધ પણ લખવાની. ટૂંકમાં એક પણ વ્યવહાર એવો ન હોવો જોઈએ કે જે નોંધવાનો રહી જાય. કાં ખરીદ નોંધમાં નોંધાય કે ખરીદ પરત નોંધમાં નોંધાય, વેચાણ નોંધમાં નોંધાય, વેચાણ પરત નોંધમાં નોંધાય કે ખાસ આમ નોંધમાં કે રોકડ મેળમાં કોઈ પણ જગ્યાએ નોંધાશે. અને નથી નોંધાતો તો આપણે નોંધ કરીને આપણે લખીએ છીએ કે બિનઆર્થિક વ્યવહાર છે માટે તેની નોંધ થશે નહીં. તો આવી રીતે જેટલા પણ જેવા પણ વ્યવહારો છે બધા જ વ્યવહારોની નોંધ કરવાની હોય છે. હવે જુઓ, જેમ ખરીદ નોંધ અને ખરીદ પરત નોંધ માટે જે આપણે ખાના તૈયાર કર્યા હતા એવી જ રીતે હવે તમારે ખાના પાડવાના છે. એ ખાના પાડો એટલે હેડિંગ તમારું શું થઈ જશે? ખરીદ નોંધને બદલે વેચાણ નોંધ. વેપારીનું નામ શું લખીશું? પ્રતિભા, બરાબર. પ્રતિભા ફર્નિચર માર્ટની ખરીદ નોંધ. અને પછી 8 લાઈન છોડીને નીચે લખીશું શ્રી પ્રતિભા ફર્નિચર માર્ટને વેચાણ પરત નોંધ, બરાબર. એના માટે આપણે 5-6 લાઈન જોઈશે, ઓલામાં આપણને 8 લાઈન જોઈશે. હવે તારીખના ખાનામાં લખીશું 2018 સપ્ટેમ્બર. તારીખ 1. 10,000નો માલ 10% રોકડ વટાવે રાજેશ ફર્નિચર માર્ટને વેચો. અડધા નાણાં તરત જ ચૂકવી આપ્યા. જો હવે અડધા નાણાં તરત જ ચૂકવી આપ્યા એટલે અહીંયા આપણે નિશાની કરીશું, પણ ડબલ નિશાની કરીશું. હું મારી બુકમાં નિશાની નથી કરતી કારણ કે મને મારી ચોપડીમાં ચિત્રામણ કરવું ગમતું નથી. મારે વર્ષોના વર્ષો આ બુક ચલાવવાની હોય, બીજા વિદ્યાર્થીઓને પણ વાંચવા અને ભણવા માટે હું આપતી હોય. એટલે જો આ નિશાનીને એવું બધું કરેલું હોય તો તેનું દિમાગ સીધું એ વસ્તુ પર જશે. એને ખ્યાલ આવી જશે કે આટલા વ્યવહારો નથી નોંધવાના અને આટલા નોંધ હશે. એટલે શું થાય કે દિમાગ વાપરે નહીં, વિચારશે નહીં કે આ વ્યવહાર નોંધાશે કે નહીં નોંધાય. આપણે વ્યવહાર વાંચીને પછી ક્લિયર કરીએ છીએ. એના બદલે ડાયરેક્ટ અહીંયાથી જ જોઈને નક્કી કરી નાખશે ને ફટાફટ ઊંધું નાખીને લખવા જ મંડી પડે. પરિણામ સ્વરૂપ બને એવું કે એને જેટલી સમજ કેળવવી પડવી એટલી તેનાથી કેળવાય નહીં. એટલા માટે મેં મારી બુકમાં નિશાની કરતી નથી, પણ હું બોલું એટલે તમારે નિશાની કરી દેવાની. તો પહેલાં વ્યવહારમાં 2 નિશાની. પછી 8,000નો માલ 10% રોકડ વટાવે અને 5% વેપારી વટાવને રોકડ વટાવે. શાખનો બિલ નંબર મોકલી આપ્યું એટલે આ શાખનો વ્યવહાર છે, એની નોંધ થશે. તારીખ 12 તો રોકડ વટાવે અને રોકડેથી વેચી દીધો છે. 12 તારીખનો વ્યવહાર છે, કેવો વ્યવહાર કહેવાશે? રોકડ વ્યવહાર કહેવાશે. ત્યાર પછીનો છે
તારીખ 15 તો રાજેશ ફર્નિચર માટે 5,000નો માલ પરત મળ્યો જમા ચિઠ્ઠી નંબર, એટલે આ શું કહેવાશે? વેચાણ પરત. ત્યાર પછી એક જૂનું યંત્ર શાખ પર વેચ્યું, આ મિલકતનો વ્યવહાર છે, એની નોંધ થશે નહીં, એટલે ત્યાં પણ નિશાની કરવાની. તારીખ 22 30,000નો માલ હરીશને 5% વેપારી વટાવીને 5% વસેક ને 200 મજૂરીના ચડાવીને બિલ નંબર મોકલી આપ્યો. આ 22 તારીખનો વ્યવહાર છે, એની ચોપડે નોંધ થશે. ત્યાર પછી છે તારીખ 23 20,000નો માલ એક માસની શાક પર નીતિનને વેચ્યો, એટલે નીતાને વેચ્યો છે, એ પણ શાકનો વ્યવહાર છે, તેની નોંધ થશે. અને મુકેશ પાસેથી ઓર્ડર મળ્યો એ બિનઆર્થિક વ્યવહાર છે, એટલે એની નોંધ થશે નહીં. તો ચલો હવે દાખલો ગણવાની શરૂઆત કરીએ. પહેલો વ્યવહાર છે, તારીખના ખાનામાં શું લખીશું? 2018 સપ્ટેમ્બર. વેપારીનું નામ લખીશું રાજેશ ફર્નિચર માર્ટ ખાતે. 10,000ના માલના 10% રોકડ વટાવે છે, બરાબર. અડધા નાણાં તરત જ ચૂકવી આપે એમ કીધા છે, એટલે અડધા નાણાં પર રોકડ વટાવની ગણતરી કરવામાં આવી હશે, પરંતુ આપણે સમગ્ર વ્યવહારને એ ઉધાર વ્યવહાર ગણીને નોંધ કરીએ છીએ, એટલે અત્યારે આપણે રોકડ વટાવની ગણતરી કરવાની નથી. તો રકમના ખાનામાં આપણે પૂરેપૂરા કેટલા લખીશું? 10,000 રૂપિયા. ત્યાર પછી તારીખ 5, બરાબર, એ પણ શાકનો વ્યવહાર છે. તો 8,000નો માલ છે ને 10% વેપારી વટાવે, એટલે 8,000ના 10% લેખે 800 રૂપિયા, એટલે થશે 7200 રૂપિયા. એના પર 5% રોકડ વટાવે પુષ્પાને વેચો. શાકનો સમય 1 માસ, એટલે પુષ્પાને ભલે વેચો હોય પણ આ માલ કેવો છે? વ્યવહાર શાકનો વ્યવહાર છે. તો હવે આપણે શું લખીશું? તારીખના ખાનામાં લખીશું 5. પછી રકમનું વિગતનું જે ખાનું છે એમાં પુષ્પા ખાતે લખવાનું માલના કેટલા થશે? 7200 વત્તા મજૂરીના કેટલા થશે? 100, બરાબર. એ ચડાવીને આપણે મોકલી આપે છે, એટલે 7200 વત્તા 100, એટલે રકમના ખાનામાં થશે 7300. ત્યાર પછીનો વ્યવહાર છે 12 4,000નો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે વેચી દીધો. મેં તમને અગાઉ જ કીધું છે, નિશાની કરાવડાવી છે, આ વ્યવહારની નોંધ થશે નહીં. ત્યાર પછી છે તારીખ 15 રાજેશ ફર્નિચર માર્ટ 5,000નો માલ પરત કર્યો, એટલે આ શું કહેવાશે? વેચાણ પરત. તો વેચાણ પરતના ખાનામાં લખવાનું 2018 સપ્ટેમ્બર 15. વિગતના ખાનામાં લખીશું રાજેશ ફર્નિચર માર્ટ ખાતે, બરાબર. જમા ચિઠ્ઠી નંબર કેટલા લખવાના? 16. હવે શું કીધું છે? 5,000નો માલ પરત કર્યો છે, એટલે આપણને તો અહીંયા ચોખ્ખી રકમ આપી દીધી છે, ₹5,000 એટલો માલ પરત કર્યો છે, એટલે આપણે કોઈ પણ પ્રકારનું કેલ્ક્યુલેશન માંડવાની જરૂર રહેતી નથી. પૂરેપૂરા 5,000 રૂપિયાની નોંધ આપણે ત્યાં કરી દઈશું. ત્યાર પછી છે વ્યવહાર નંબર 20. તો યંત્ર શાખ પર વેચી દીધું છે. શાખના વ્યવહારોની આપણે નોંધ કરીએ છીએ, પણ માત્ર ને માત્ર માલને લગતા વ્યવહારો. યંત્ર એકમની મિલકત બની જાય એટલે તેની ચોપડે નોંધ થશે નહીં. ત્યાર પછી છે 22 તારીખ 30,000નો માલ હરેશને 5% વેપારી વટાવે વેચો, 5% વસેક અને 200 મજૂરીના ચડાવીને બિલ નંબર મોકલી આપ્યો. એટલે પહેલાં તારીખના ખાનામાં લખવાનું 22, પછી વેપારીનું નામ લખવાનું છે હરીશ ખાતે, બરાબર. હવે લખવાનું છે 30,000નો માલ 5% વેપારી વટાવ, એટલે 30,000ના 10% લેખે 3,000 થાય, તો 5% લેખે કેટલા થાય? 1,500 રૂપિયા. એટલે 30,000માંથી 1,500 માઇનસ કરી દેવાના, એટલે આવે 125 રૂપિયા. એ રકમના ખાનામાં લખવાનું છે. અહીંયા જુઓ, ખાસ યાદ રાખજો. હવે આપણે લખવાનું છે કે હરીશ ખાતે માલના કેટલા છે? 28,500 વત્તા મૂલ્ય વૃદ્ધિ વેરો કેટલો થશે? 5% લેખે કેટલો થાય? 1,425. અને ત્યાર પછી વત્તા કરીને લખીશું મજૂરીના રૂપિયા કેટલા લખવાના છે?
મૂલ્ય વૃદ્ધિ મજૂરીના રૂપિયા 200, તો એ પણ એની અંદર લખવાના છે. તો બધાનો સરવાળો કરીને આપણે રકમના ખાનામાં નોંધીશું. ત્યાર પછીનો વ્યવહાર છે તારીખ નંબર 23. તો 23 તારીખનો જે વ્યવહાર છે એમાં 20,000નો માલ 1 માસની શાક પર નીતાને વેચ્યો, વેપારી વટાવ 10%. એટલે લખવાનું 20,000ના રકમના ખાનામાં રકમ, હવે લખવાનું તારીખના ખાનામાં 23,000 અને શું લખીશું? શ્રી નીતા ખાતે. બરાબર. હવે 20,000નો માલ 10% વેપારી વટાવ એટલે કેટલા થશે? 28. 23 તારીખનો વ્યવહાર એટલે લખીશું 28,500. મૂલ્ય વૃદ્ધિ વેરો કેટલો થશે? 1425 ને મજૂરીના 200. ટોટલ આપણે એને ચૂકવવાના થશે 30,125. હવે તારીખ નંબર 30. તો 30 નંબરનો જે છે 15,000નો માલ મોકલવાનો ઓર્ડર મળ્યો. માત્ર ઓર્ડર મળ્યો છે એટલે આ વ્યવહાર બિનાઆર્થિક વ્યવહાર છે, માટે તેની નોંધ થશે નહીં. હવે જુઓ, બધાનો સરવાળો કરીએ. તો પહેલાં લખીશું વેચાણ નોંધ. વેચાણ નોંધમાં 10,000 વત્તા 7300 વત્તા 30,125 એટલે તફાવતની રકમ થશે 18,000. ત્યાર પછી ખરીદ પરત જેમ ગણી એવી જ રીતે વેચાણ પરત. વેચાણ પરતમાં સરવાળો થશે 5,000 રૂપિયા. 5,000 રૂપિયાને પાછું તમારે ક્યાં ચડાવવાનું? ચોપડે ચડાવી દેવાનું. એટલે 5,000 રૂપિયાનો જે માલ છે રકમના ખાનામાં લખીશું રાજેશ ફર્નિચર માર્ટ ખાતે, અને 5,000 જે મેં લખતા હોય એવી જ રીતે આપણે લખવાના છે. તો અહીંયા આપણો 11મો દાખલો પૂર્ણ થાય છે. એની પહેલાં આપણે લખી લઈએ નોંધ. તો નોંધમાં આપણે કઈ કઈ વસ્તુઓ લખવાની રહેશે? તો પહેલાં તો હેડિંગ આપી દેવાનું, નીચેના વ્યવહારોની પેટા નોંધમાં નોંધ થશે નહીં. એમાં પહેલો જે છે એ તારીખ છે 1. તો આ વ્યવહાર સમગ્ર ઉધાર ગણીને તેની નોંધ કરેલ છે. ત્યાર પછી આવશે તારીખ નંબર 12. તો રોકડ વ્યવહાર છે. તારીખ 20 મિલકત વેચાણનો વ્યવહાર છે, અને તારીખ 30 બિનઆર્થિક વ્યવહાર છે. આ બધા વ્યવહારોની ચોપડે નોંધ થશે નહીં. ઓકે. તો જુઓ, દર વખતની જેમ પ્રેક્ટિસ વર્કમાંથી હું તમને દાખલાઓના ફોટા પાડીને મોકલી આપું છું. એના પરથી તમારે ખરીદ નોંધ, ખરીદ પરત, વેચાણ નોંધ, વેચાણ પરત આ બધા દાખલાઓની ગણતરી કરવાની છે.